દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને શિવરાજપુર બીચ પર નાહવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે। આ પ્રતિબંધ લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધીના વિસ્તારમાં લાગુ રહેશે। જિલ્લા વહીવટીતંત્રએ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે। આ જાહેરનામું તારીખ 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે। આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ બીચ પર નહાતો કે સ્વિમિંગ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત શિવરાજપુર બીચના લાઇટ હાઉસથી 2 પોઈન્ટ સુધીના શિવરાજપુર બીચ વિસ્તારમાં 5 કિમી ત્રિજ્યા વિસ્તારમાં જાહેર અને ખાનગી વાહન ચલાવવા પર અથવા તેના ઉપયોગ કરવા પર તારીખ 23 જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉપયોગ કે વપરાશ, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે।